गुजरात में हमने आपके लिए वन बंधु कल्याण योजना शुरू की। इसको आपको नई आर्थिक मजबूती मिली और मुझे याद है जब उस योजना को मैंने शुरू किया था तो महीनों तक अलग अलग आदिवासी क्षेत्रों से लोग मेरा धन्यवाद करने और मुझे सम्मानित करने के लिए आते। इतनी बड़ी परिवर्तनकारी थी। मुझे आज खुशी है कि भूपेंद्र भाई उस वन बंधु कल्याण योजना का विस्तार कर रहे हैं। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વનબંધુ કલ્યાણના માર્ગને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અનુસરી રહી છે। ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં છેલ્લા 2 દાયકામાં વિકાસની નવી દિશા જોવા મળી છે। આદિવાસી વિસ્તારોમાં વનબંધુ કલ્યાણ યોજના કૃષિ આધુનિકીકરણ, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને ઇકો ટુરિઝમ જેવા ક્ષેત્રોમાં રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે। ગુજરાત સરકારના ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી વનબંધુ કલ્યાણ યોજના આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। આ યોજના અંતર્ગત માર્ગ, પીવાનું પાણી, વીજળી, શાળા અને આરોગ્ય કેન્દ્રો જેવી મૂળભૂત સુવિધાઓનો ઝડપે વિકાસ કરવામાં આવ્યો છે। વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 10 પોઈન્ટ પ્રોગ્રામ દ્વારા રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે। દાહોદ જિલ્લો આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે। જિલ્લામાં આશરે 80% વસ્તી આદિજાતિ સમાજની છે। સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વનબંધુ કલ્યાણ યોજના આદિજાતિ સમાજ માટે આશીર્વાદરૂપ બની રહી છે। દાહોદ જિલ્લામાં આજે હજારો વિદ્યાર્થીઓ સરકારની શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ લઈ ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે। વનબંધુ કલ્યાણ યોજનાની મુખ્ય બાબતો ઉપર નજર કરીએ તો વર્ષ 2007 થી આ યોજના અમલમાં છે। 14 આદિજાતિ જિલ્લાઓ તેમાં આવરી લેવાયા। શિક્ષણ, આરોગ્ય અને રોજગારી ઉપર ભાર મૂકવામાં આવ્યો। સ્થળાંતર અટકાવવાનો તેનો ઉદ્દેશ છે। આદિજાતિ પરિવારોની આવક વધારવાનો ઉદ્દેશ છે। ડિજિટલ ગુજરાત પોર્ટલથી ઓનલાઈન અરજી થઈ શકે છે। વનબંધુ કલ્યાણ યોજના હેઠળ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે। ધોરણ 10 પછી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, હોસ્ટેલ, ભોજન અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે સહાય આપવામાં આવે છે। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની રાજનીતિનો યુગ મોદી સાહેબે શરૂ કર્યો છે। છેવાડાના સમાજને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની કલ્યાણ યોજનાઓ સાકાર કરી છે। એટલું જ નહીં, આદિવાસી સમાજની પરંપરાઓ, પ્રણાલીઓ, હસ્તકલા, કારીગરીની વિરાસત જાળવી રાખી તેમની સમય અનુરૂપ વિકાસની તકો પણ આપી છે। અહીં યોજાઈ રહેલો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો દેશભરના રાજ્યોના આદિવાસીઓની કલા, કારીગરી અને ઉદ્યમશીલતાને વિશ્વ સમક્ષ મૂકવાનું પ્લેટફોર્મ બન્યો છે। દાહોદની ઝાયડસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે સેવા આપતી ઉર્વી વસંતભાઈ મોડિયા પણ આ જ યોજનાનો લાભ લઈ પોતાના સપનાને સાકાર કરી શક્યા છે। એક સામાજિક સંમેલનમાં તેમને વનબંધુ કલ્યાણ યોજના વિશે માહિતી મળી। ત્યારબાદ તેમણે સરકારની યોજના હેઠળ અરજી કરી અને સહાય મેળવવાનું શરૂ કર્યું। વર્ષ 2015માં સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યા બાદ તેમને 5 વર્ષ દરમિયાન લગભગ 18.75 લાખ રૂપિયાની સહાય મળી। વનબંધુ યોજના દ્વારા મેં એડમિશન લીધું અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોલેજમાં। ત્યારે મને જેટલી બી 5 વર્ષની જેટલી બી ફીસ હતી એ મને સરકાર દ્વારા મળી છે આ યોજના હેઠળ। ત્યારબાદ મારે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એડમિશન લેવાનું હતું। એની માટે જે પ્રાઇવેટની ફીસ હતી એ હું અફોર્ડ કરી શકે એમ નહોતું, તો એની માટે અને વનબંધુ યોજના હેઠળ મેં મારી હાયર સ્ટડીઝ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે મને સરકાર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ફીસ મળી હતી, જેના માટે મેં અપ્લાય કર્યું હતું સ્કોલરશિપ માટે ઓનલાઈન, જે દ્વારા મને પૂરેપૂરી સ્કોલરશિપ મળી છે। અત્યારે હું ઝાયડસ હોસ્પિટલમાં જનરલ સર્જરી રેસિડન્ટ છું। આવા જ મારા જેવા ઘણા રેસિડન્ટ છે જે આદિવાસી જાતિના સ્ટુડન્ટ્સ છે જે આવી રીતે સ્કોલરશિપનો લાભ લઈને
પોતાના સપના સાકાર કરી રહ્યા છે અને પગભર થઈ રહ્યા છે. એની માટે હું સરકારશ્રીનો આભાર માનું છું. દાહોદ જિલ્લામાં આદિવાસી વિકાસ વિભાગ દ્વારા વર્ષ 2025-26 દરમિયાન શિક્ષણ ક્ષેત્રે મોટા પાયે સહાય ચૂકવવામાં આવી છે. પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય યોજના હેઠળ 2,51,000થી વધુ વિદ્યાર્થીઓને 42 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ 33,000થી વધુ વિદ્યાર્થીઓને 45 કરોડથી વધુની સહાય મળી છે. ગુજરાત સરકારની ફૂડ બિલ સહાય યોજના હેઠળ કોલેજ હોસ્ટેલમાં રહેતા 2900થી વધુ વિદ્યાર્થીઓને 4.42 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. સરકાર દ્વારા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય તેમજ શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. ઉપરાંત MBBS, MD, MS અને એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ અભ્યાસક્રમો માટે લાખો રૂપિયાની સહાય સીધી DBT દ્વારા વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રે પણ વનબંધુ કલ્યાણ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. દાહોદના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં HIV, TB, કેન્સર, લેપ્રસી અને સિકલ સેલ જેવી ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. દાહોદ જિલ્લાના ભાટીવાડા ગામના અલ્કેશભાઈ મેડા સિકલ સેલ જેવી ગંભીર બીમારીથી પીડાતા હતા. જિલ્લા આરોગ્ય વિભાગ અને સરકારની સહાય યોજનાને કારણે તેમને નિયમિત સારવાર મળી. વર્ષ 2018થી તેમને દર મહિને સહાય મળતી શરૂ થઈ અને હવે વર્ષ 2026માં સહાયની રકમ વધી અને 2500 રૂપિયા સુધી પહોંચી છે. આ સહાયથી મેં મારું શરીરનું ધ્યાન રાખતા મેં મારે સલૂન, જેમ કે હું પોતાનો ધંધો કરું છું, સલૂન છે, અને જિલ્લા આરોગ્ય કેન્દ્ર પરથી અમને આ સહાયનું પેલી એ થયું અને એના માટે હું સરકાર શ્રીનો ધન્યવાદ કરવા માંગુ છું. આદિવાસી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકારે કૃષિ વૈવિધ્યકરણ અને આધુનિક ખેતી પદ્ધતિઓ પર ભાર મૂક્યો છે. આદિજાતિ વિસ્તારોમાં હાઇબ્રિડ બિયારણ, ખાતર કીટ અને ટપક સિંચાઈ માટે સહાય આપવામાં આવી રહી છે. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ બિયારણ કીટનો લાભ મેળવનાર ખેડૂત અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે બજારમાં DAP અને અન્ય ખાતર ખરીદવા માટે 5,000 થી 5,500 રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે સરકાર દ્વારા ફક્ત 500 રૂપિયામાં કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને મોટી આર્થિક રાહત મળી રહી છે. ખાતર બજારના ભાવે લેવા દઈએ તો મિનિમમ અમારે 5,500 ઉપર જાય છે અને અમને ફક્ત 500 રૂપિયામાં આટલું સરકાર સાહેબ સહાય આપે છે. એમનો ખૂબ ખૂબ આભાર. 2 પેકેટ મકાઈના, 1 રીંગણ, 1 ટામેટાનું પેકેટ, 1 નેનો યુરિયા, 1 VC-07 અને 1 પ્રોમ થેલી ખાતર આપણે ફક્ત 500 રૂપિયામાં સહાય તરીકે આપીએ છીએ. છોટાઉદેપુર જિલ્લામાં ટપક સિંચાઈ પદ્ધતિ પણ ખેડૂતો માટે ખૂબ લાભદાયી બની રહી છે. ટપક સિંચાઈ યોજનાનો લાભ મેળવનાર ખેડૂત સંજય રાઠવાએ જણાવ્યું હતું કે આ પદ્ધતિથી રીંગણ, ભીંડા અને ચોળી જેવા પાકમાં પાણી અને ખાતરની બચત થઈ રહી છે. ગુજરાત સરકાર, રાજ્ય સરકાર તરફથી ડ્રીપ 2010માં મળી હતી. એનાથી મને બહુ ફાયદો થયો છે ખેતી કરવામાં. એમાં રીંગણ છે, ભીંડા છે, ચોરી છે, ગલોડી છે, મકાઈનું એવું વાવેતર કરું છું. 2 હેક્ટરમાં વાવેતર કરું છું. અને એમાં ડ્રીપ લગાવેલી છે બધી. એમાંથી મારે ખાતર છે, એની બહુ બચત થાય છે. આદિવાસી યુવાનોને રોજગારી સાથે જોડવા માટે રાજ્ય સરકારે કૌશલ્યવર્ધન કેન્દ્રોની સ્થાપના કરી છે. વિવિધ જિલ્લાઓમાં કાર્યરત આ કેન્દ્રોમાં કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, વેલ્ડિંગ, ટેલરિંગ, હોસ્પિટાલિટી અને ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે. હાઈ એન્ડ સ્કિલ પ્રોજેક્ટ અને વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો દ્વારા યુવાનોને બજારલક્ષી કૌશલ્ય આપવામાં આવી રહ્યું છે, જેના કારણે ઘણા યુવાનોને સ્થાનિક સ્તરે જ નોકરી અને સ્વરોજગારની તક મળી રહી છે. નર્મદા જિલ્લામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ નથી, પરંતુ આદિવાસી વિસ્તારો માટે આર્થિક વિકાસનું નવું કેન્દ્ર પણ બની રહ્યું છે. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ઇકો ટુરિઝમના વિકાસ સાથે હવે આદિવાસી યુવાનો અને મહિલાઓ માટે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે. કૌશલ્યવર્ધન કેન્દ્રો અને સરકારની વિવિધ તાલીમ યોજનાઓને કારણે અગાઉ બેરોજગાર રહેલા અનેક યુવાનો
આજે ગાઈડ, ડ્રાઈવર, મેનેજમેન્ટ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે કાર્યરત બન્યા છે. એકતાનગર ખાતે 150 થી વધુ આદિવાસી યુવકો અને યુવતીઓ ગાઈડ તરીકે કાર્યરત છે. હું અહીંયાનો સ્થાનિક નિવાસી છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહેલાં હું ખાનગી સંસ્થામાં નોકરી કરતો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પછી અમને અહીંયા કામ કરવાની તક મળી. સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા અમને ટ્રેનિંગ પણ મફત આપવામાં આવી, જેના કારણે અમારો આત્મવિશ્વાસ અને ભાષાનું શુદ્ધિકરણ પણ વધી ગયું છે. એની સાથે સાથે અમારા પરિવાર માટે પણ આર્થિક રીતે સદ્ધરતા મળી છે. અમે ગુજરાત સરકારના આભારી છીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે ખાસ કરીને અહીંના લોકલ લોકોને રોજગારી મળતી થઈ છે અને અમારો વિકાસ થયો છે. ઇકો ટુરિઝમને કારણે મહિલાઓ માટે પણ રોજગારીના નવા દ્વાર ખુલ્યા છે. પિંક રિક્ષા સેવા સાથે અનેક મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. અમે આજથી પોલીસ વધારે હોય તો અમે રોજના 2-3 હજાર તો પડી જાય છે. અમે તો 700 રૂપિયા અમે કંપનીમાં આપવાના આવે છે, તો છતાં અમને ઘરે લઈ જવાના 1500 મળી રહી છે. પહેલા અમે 100 રૂપિયા કમાતા હતા, હવે અમે 1500 કમાય છે. અમે કંપનીમાં આપતા તો છતાં એટલું મળે છે, એટલે અમે ઘરની રોજગારી મેળવી શકીએ છીએ. એટલા માટે અમે સ્ટેચ્યુ યુનિટી માટે અમે ખૂબ આભાર માંગીએ છીએ. હજારો પ્રવાસીઓ એકતાનગરની મુલાકાત લેતા હોવાથી સ્થાનિક લોકોને સીધી આવક મળી રહી છે. નર્મદા જિલ્લો આશરે 43% વન વિસ્તાર ધરાવે છે. અહીંના કુદરતી સંસાધનો અને આદિવાસી સંસ્કૃતિને આધારે ઇકો ટુરિઝમનો વિકાસ થતા હવે સ્થાનિક યુવાનો પોતાના વિસ્તારમાં જ રોજગારી મેળવી રહ્યા છે. ત્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું છે ત્યારથી અમને રોજગારી મળી રહી છે. એકતા ટ્રાઇબલ કેફે અમે 40 બહેનો અહીંયા કામ કરી રહ્યા છીએ અને 40 બહેનો અહીંયા બધા સવારમાં આવીને પોતપોતાનું કામ કરે છે અને બહારના જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવે છે એમને અમે સારી રીતે જમાડીને સારી રીતે અમે એ કરી રહ્યા છે. અમે આ ગોરા ગામના સ્થાનિક છે અને અમને એ રીતે અહીંયા રોજગારી મળી રહી છે, તો પહેલા કરતા અમારી સારું જીવન ગુજારી રહ્યા છે અમે અહીંયા. આદિવાસી મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે પશુપાલન અને ડેરી ક્ષેત્રે વિશેષ સહાય આપવામાં આવી રહી છે. ઇન્ટિગ્રેટેડ ડેરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને દુધાળ પશુ ખરીદી, પશુ આરોગ્ય અને ચારો માટે સહાય આપવામાં આવે છે. ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારની મહિલાઓના આર્થિક ઉત્થાન માટે બકરા ઉછેર યોજના અમલમાં મૂકવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા અમીરગઢ તાલુકામાં 5 અને દાંતા તાલુકામાં 6 મળી કુલ 11 મહિલા લાભાર્થીઓને 4,95,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે. અમીરગઢ તાલુકાના રબારણ ગામના તીજાબેન ગુલાભાઈ વાંસિયાએ પણ આ યોજનાનો લાભ લીધો છે. તેઓએ સરકાર તરફથી 45,000 રૂપિયાની સહાય મેળવી બકરા ઉછેર શરૂ કર્યો હતો. મારો ઘરથીને સહાયની યોજના મળે છે. 10 બકરા મળેલ છે. અમને બકરો ઉછેર માટે 45,000ની સહાય મળી છે. અમારું ગુજરાન ચાલે છે. સરકારનો ખૂબ આભાર. બીજી તરફ રાજ્ય સરકાર અને સુમોલ ડેરીના સહયોગથી અમલમાં મુકાયેલી સંકલિત ડેરી વિકાસ યોજના પણ આદિવાસી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા માંડવી, ઉમરપાડા, માંગરોળ અને મહુવા તાલુકામાં અનેક મહિલા પશુપાલકોએ આ યોજનાનો લાભ લઈ આત્મનિર્ભરતા તરફ આગળ વધ્યા છે. આ યોજના હેઠળ મહિલા પશુપાલકોને પશુ આપવામાં આવે છે. ત્યારબાદ પશુપાલકો દ્વારા તેની સંભાળ રાખવામાં આવે છે. સાથે જ સુમોલ ડેરી દ્વારા પશુઓ માટે ખોળ, દાણ, મિનરલ્સ પાવડર અને તબીબી સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. માંડવી તાલુકાના પીપલવાડા ગામના સ્મિતાબેને શરૂઆતમાં સહાયથી 4 પશુ લીધા હતા. આજે તેમની પાસે 31 પશુ છે. તેઓ દરરોજ આશરે 150 લીટર દૂધ ડેરીમાં ભરે છે, જેના કારણે તેઓ આર્થિક રીતે સશક્ત બન્યા છે. અમારી પરિસ્થિતિ પહેલાં ખૂબ જ ખરાબ હતી. અમને સરકારી સહાય બાબતે ખબર પડી પછી અમે સરકારથી સહાયથી 4 પશુ લીધા હતા. રોજના લગભગ 150 લીટર સુમુલ ડેરીમાં ભરીએ છીએ, જેથી અમારી આવક પણ વધી છે. અમે સહાય આપવા બદલ સરકારશ્રીનો તેમજ સુમુલ ડેરીનો ખૂબ આભાર માનીએ છીએ. અન્ય એક આદિવાસી મહિલા જયાબેને શરૂઆતમાં 2 પશુથી પશુપાલન શરૂ કર્યું હતું.
હાલ તેઓ દરરોજ 7 થી 8 લીટર દૂધ ડેરીમાં ભરે છે અને તેમની પાસે 7 થી 8 પશુઓ છે. સરકાર તરફથી મળતા લાભો પશુપાલનને પાવડર પછી રસીકરણો આ તે બધું મળે છે એ અમે લઈએ છીએ. એથી અમારી પરિસ્થિતિ અત્યારે ખૂબ સુધરી ગઈ છે અને અત્યારે સારી છે. સરકારશ્રીને આભાર માનીએ છીએ. સુમુલ ડેરીને આભાર માનીએ છીએ. શિક્ષણથી લઈ કૃષિ, મહિલા સશક્તિકરણથી લઈ ટુરિઝમ સુધી અનેક ક્ષેત્રોમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારી ક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખુલ્યા છે.